નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસેથી ₹3,01,500ની મત્તાના 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના નોંધાયેલા ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવાના નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા ડ્રગ્સ માફિયાઓ તેમની ગેંગને તેમજ નાસ્તો ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપેલ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજની નીચે આવેલ ગરનાળા પાસે આવેલ હેપ્પી ક્રિકેટ ગ્રાઉન્ડની સામે જાહેર રોડ ઉપરથી સ્કોડા 4 વ્હીલ ગાડી રજિસ્ટર્ડ નંબર GJ05CM 8995માં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર મિત રામજીભાઈ કરિયાવરા કેતનભાઈ ઉર્ફે વકીલેશ મનસુખભાઈ પટેલ નાઓને પકડી પાડી તેઓની પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 30.150 ગ્રામ કિંમત ₹3,01,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹9,15,100ની મત્તાનો મુદ્દામાલ કબજે કરેલ જે અન્વયે ગઈ તારીખ 27/7/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો રજીસ્ટર્ડ કરી મજકૂર બંને આરોપીઓના દિન 3ના રિમાન્ડ મંજૂર થયેલ હતા। આ ગુનામાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મોકલનાર તરીક સુરત માટેનાનો રહેવાસી ઇમરાન શેખ નામના ઈસમનું નામ જાહેર થયેલ તપાસ દરમિયાન મજકૂર વોન્ટેડ આરોપી ઇમરાન ફિરોઝ શેખને આજરોજ ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।